એક વિશાળ જંગલમાં નદીના કિનારે એક નાનકડી કીડી રહેતી હતી। એક દિવસ તેને ખૂબ તરસ લાગી એટલે તે પાણી પીવા માટે નદીના કાંઠે ગઈ, પરંતુ અચાનક તેનો પગ લપસ્યો અને તે સીધી પાણીના વેગમાં વહી ગઈ। કીડી પોતાની જાતને બચાવવા માટે મદદ માંગવા લાગી। દયાળુ કબૂતર નદીના કિનારે આવેલા એક મોટા ઝાડ પર એક કબૂતર બેઠું હતું। તેણે જોયું કે નાની કીડી પાણીમાં ડૂબી રહી છે। કબૂતરે તરત જ સમયસૂચકતા વાપરી અને ઝાડનું એક પાન તોડીને કીડીની પાસે પાણીમાં ફેંક્યું। કીડી હિંમત કરીને એ પાન પર ચઢી ગઈ અને થોડીવારમાં પાન કિનારે આવી ગયું। આમ કબૂતરે કીડીનો જીવ બચાવ્યો। શિકારીનો પ્રવેશ થોડા દિવસો વીત્યા પછી જંગલમાં એક શિકારી આવ્યો। તેણે જોયું કે ઝાડ પર એક સુંદર કબૂતર બેઠું છે। શિકારીએ ચૂપચાપ પોતાનું બાણ કાઢ્યું અને કબૂતર તરફ નિશાન સાધ્યું। કબૂતર આ જોખમથી સાવ અજાણ હતું। કીડીની સમજદારી નજીકમાં જ પેલી કીડી આ બધું જોઈ રહી હતી। તેને યાદ આવ્યું કે આ એ જ કબૂતર છે જેણે તેનો જીવ બચાવ્યો હતો। તેણે તરત જ દોડીને શિકારીના પગ પર જોરથી બચકું ભર્યું। દર્દના માર્યા શિકારીની ચીસ નીકળી ગઈ અને તેનું નિશાન ચૂકી ગયું। સાચો મિત્ર તીરનો અવાજ સાંભળીને કબૂતર સાવધ થઈ ગયું અને તરત જ ત્યાંથી ઉડી ગયું। આ રીતે નાનકડી કીડીએ પોતાની સમજદારીથી